Welcome to my YouTube channel, Extrinsic Coaching. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એક્સટ્રિન્સિક કોચિંગમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક એટલે કે જુનિયર ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્પેક્ટર ક્લાસ 3ની જે ભરતી બહાર પાડવામાં આવી છે એના વિગતવાર અભ્યાસક્રમ વિશે તમારે કેવી રીતે તૈયારી કરવાની છે. બધી જ બ્રાન્ચનો કોમન સિલેબસ છે મિત્રો. તમારી કોઈ પણ બ્રાન્ચ છે એક્સેપ્ટ સિવિલ તો તમે આ રિક્રુટમેન્ટ માટે એલિજિબલ છો. આમાં પાછળથી ફરીવાર પણ ફોર્મ ભરવા દેવામાં આવ્યા હતા અને એક્ઝામ જે છે પ્રોબેબલી ડિસેમ્બરમાં લેવાની છે, કેલેન્ડર પ્રમાણે એવું જાહેર કરવામાં આવ્યું છે. તો હજી તમારી પાસે ઘણો બધો સમય છે. ઓલમોસ્ટ તમે અત્યારથી જો કાઉન્ટ કરો આ મહિનાથી તો પણ તમારી પાસે 3-4 મહિનાનો આરામથી સમય છે તૈયારી કરવા માટે અને આટલા સમયમાં આરામ તમે તૈયારી કરી શકો. આમાં પાર્ટ એ 90 માર્કનો છે અને પાર્ટ બી 120 માર્કનો છે. આવી રીતે 210 માર્કનું આખું પેપર જે છે એ તમારું આવવાનું છે. તો એના વિગતવાર અભ્યાસક્રમ વિશે આપણે ડિટેલમાં આજના વિડીયોમાં વાત કરવાની છે. અને તમારે જો મટીરિયલનો કોર્સ લેવો છે મિત્રો મારો તો એક્સટ્રિન્સિક કોચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને એમાં GSSSB જુનિયર ઇન્સ્પેક્ટર જે છે એવી રીતે આખો કોર્સ મટીરિયલનો કોર્સ જે છે એ ડિઝાઇન કરીને મૂકેલો છે મિત્રો. અત્યાર સુધી જે ટેકનિકલના જેટલા પણ મેં કોર્સ કરાવ્યા છે એમાં સૌથી લોએસ્ટ પ્રાઇસમાં એટલે 799માં એ કોર્સ જે છે એ અવેલેબલ છે. એ તમે એપ્લિકેશન ઉપરથી ડાઉનલોડ કરીને પરચેસ કરી શકો છો મિત્રો. આપણે વાત કરીએ સૌથી પહેલાં રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન છે. 30 ક્વેશ્ચન 30 માર્ક એટલે 1 માર્કનો એક ક્વેશ્ચન હશે. 1/4 નેગેટિવ પણ હોય છે આમાં જનરલી GSSBની એક્ઝામમાં. તમને કહી દઉં મિત્રો આ એક્ઝામ જે છે મેક્સિમમ ચાન્સીસ છે કે CBT દ્વારા એક્ઝામ લેવામાં આવશે. કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે છે હશે. કોડિંગ ડીકોડિંગ બ્લડ રિલેશન પ્રોબ્લેમ ઓફ એજ હાઇટ ડાયરેક્શનલ નોલેજ જે છે તમારું ક્લોક એન્ડ કેલેન્ડર છે, વેન ડાયાગ્રામ, રેન્ક પોઝિશન, એરિથમેટિક પ્રોપાગેશન, લોજિક સિક્વન્સ ઓફ વર્ડ, ઇન્સર્ટ ધ મિસિંગ કેરેક્ટર વર્ડ, ન્યુમેરિક જનરલ એનાલોજી, તમારું પિક્ચર બેઝ જનરલ લોજિકલ ક્વેશ્ચન, પ્રોબેબિલિટી, ડેટા ઇન્ટરપ્રિટેશન, સિમેટ્રી, મેથેમેટિકલ ઓપરેશન્સ, મેથેમેટિકલ મોડેલિંગ, પ્રૂફ ઇન ધ મેથેમેટિક્સ, લોજિકલ એન્ડ મેથેમેટિકલ એનાલિટિક એબિલિટી અને સ્ટેટમેન્ટ એન્ડ પ્રિડિક્શન. આટલા જે છે આમાંથી તમને જે છે એ રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશનના ક્વેશ્ચન જે છે આપવામાં આવશે. હવે તમને આમાં ટોટલ 20 ટોપિક આપેલા છે. પોસિબલ છે એક ટોપિકના કોઈ બે 3 ક્વેશ્ચન પૂછી શકે, બાકી દરેક ટોપિકમાં એક ક્વેશ્ચન પૂછે તો પણ 30 ક્વેશ્ચન આરામથી ડિઝાઇન થઈ જાય મિત્રો. નેક્સ્ટ ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે એમાં 30 ક્વેશ્ચન, અગેન 30 માર્ક છે. નંબર સિસ્ટમ, LCM, HCF, પર્સન્ટેજ, પાર્ટનરશિપ, પ્રોફિટ લોસના બહુ બધા ક્વેશ્ચન પૂછતા હોય છે. ફિક્સ જ હોય છે કે આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, રેશનલ પ્રોપોર્શન, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ, સ્પીડ, ડિસ્ટન્સ, એવરેજ, મીન, મોડલ, મોડ અને મીડિયન તમારું જે છે બ્રેકેટ્સ એન્ડ એક્સપેન્શન. તમે એકચ્યુઅલી કમ્યુનિકેશન ભણતા હોય તો એમાં પણ આ ભણવામાં આવે. પછી જે આપણે વાત કરીએ આગળ સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ્સ, પોલિનોમિયલ્સ જે છે, ફેક્ટરિઝમ છે, પેર ઓફ ધ લિનિયર ઇક્વેશન, ધ ટુ વેરિયેબલ ક્વાડ્રેટિક ઇક્વેશન, એરિયા, સરફેસ એરિયા, વોલ્યુમ, સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયંગલ, સર્કલ, ક્યુબ, ક્યુબોઇડ, સિલિન્ડ્રિકલ, કોન, હેમિસ્ફિયર, સ્ફિયર. આમાંથી એકાદો ક્વેશ્ચન એરિયાનો પૂછી લેતા હોય છે. તમારા બધાના એરિયાના ઇક્વેશન જે છે યાદ રાખવાના મિત્રો. કોર્ડિનેટ, જીઓમેટ્રી એન્ડ ટ્રિગોનોમેટ્રી જે છે આમાંથી આટલા ક્વેશ્ચન તમને 15 ટોપિક આપ્યા છે. દરેક ક્વેશ્ચન પોસિબલ છે કે દરેક ટોપિકના 2 ક્વેશ્ચન પૂછે તો પણ 30 માર્ક થઈ છે. નેક્સ્ટ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 10 માર્કનું છે, 10 ક્વેશ્ચન છે. તો પોલિટી જનરલી બધી જ એક્ઝામમાં હોય છે. કોન્સ્ટિટ્યુશન આમ તમને ખબર જ હોવી જોઈએ. તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય મિત્રો આ એક એવો ટોપિક છે કે જેની તમને ખબર હોવી જ જોઈએ. તમે તૈયારી કરતા હો કે ન કરતા હો, આપણા બંધારણ વિશે, આપણા કોન્સ્ટિટ્યુશન વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. તો આના જેટલા ટોપિક છે એ ટોપિક બધા અહીંયા આગળ આપેલા છે. 10 માર્ક છે, 10 ક્વેશ્ચન છે. હોપફુલી તમે તૈયારી કરી હોય તો આમાં 7-8 માર્ક તમે આરામથી કવર કરી શકો. કરંટ અફેર 10 માર્ક, 10 ક્વેશ્ચન છે. અગેન કરંટ ઇવેન્ટ જે છે સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સની જનરલી સ્ટેટની વધારે પૂછતા હોય છે. નેશનલની જે છે એ થોડી ઘણી પૂછતા હોય છે. ઇન્ટરનેશનલ એકાદું ક્વેશ્ચન કદાચ આવી શકે. એન્ડ ધેન આ જે 10 માર્ક છે રોકડા 10 માર્ક છે મિત્રો. ગુજરાતી 5 માર્ક ને ઇંગ્લિશ 5 માર્ક. કોમ્પ્રિહેન્શન છે મતલબ તમને એક ફકરો આપેલો હશે ને એના આધારે ક્વેશ્ચન આપેલા હશે. પોસિબલ છે કે એક ફકરા નીચે એક ક્વેશ્ચન નાના ફકરા આપ્યો હોય અને કાં તો મોટો ફકરો આપીને એક સાથે 5 ક્વેશ્ચન પૂછી લીધા હોય. આવા ક્વેશ્ચન પણ પૂછતા હોય છે. બેઝ ઓફ ધ પેરેગ્રાફ, સ્ટેટમેન્ટ, એસર્શન, રિઝનિંગ ટાઈપના ક્વેશ્ચન પણ હોઈ શકે. બરાબર છે. સ્ટેટમેન્ટ ક્વેશ્ચન પણ હોય કે આ કયું સ્ટેટમેન્ટ આમાંથી સાચું છે. આમાં ફક્ત ને ફક્ત એક જ ધ્યાન રાખવાનું છે કોમ્પ્રિહેન્શનમાં કે તમારું મગજ નહીં દોડાવવાનું. જે ફકરામાં લખેલું છે એ સાચું. ફકરામાં એવું લખેલું હોય કે કરપ્શન બહુ સારું છે તો તમારે જવાબમાં એમ જ લખવાનું કરપ્શન બહુ સારું છે. બસ આ વસ્તુ જે છે એ આ કોમ્પ્રિહેન્શનમાં ધ્યાન રાખવાનું છે. તમારું લોજિકલ થિંકિંગ નહીં લખવાનું કે કરપ્શન તો ખરાબ કહેવાય, કરપ્શન સારું ન કહેવાય તો આપણે આન્સરમાં પણ આપણે એવો જ આન્સર આપીએ એવું નહીં. જે ફકરામાં લખેલું છે એ જ આન્સર આપવાનો. આટલું તમે લોજિક વાપરશો ફક્ત, બીજું કાંઈ નહીં. તો 10 માર્ક જે તમે 10 માર્કમાંથી 7-8 માર્ક આરામથી લાવી શકો. એક છેલ્લો જે હોય ને ઓવરવ્યૂ આપો કે આ શું ખરેખર કહેવા માંગે છે. ઘણા ઇંગ્લિશ ન સમજાતું હોય સારું તો એ ન આપી શકે. ગુજરાતીમાં તમે આપી શકો. ઇંગ્લિશમાં થોડુંક ટફ પડે કદાચ તો એ ક્વેશ્ચન કદાચ ખોટો પડે તો એ સ્કીપ કરી દેવાનો. બાકી 7-8 માર્ક આમાં રોકડા આવે મિત્રો.
નેક્સ્ટ આપણે વાત કરીએ ટેકનિકલ પાર્ટ છે 120 માર્કના જે પાર્ટ બી છે 120 માર્કના એની વાત કરીએ. ક્વેશ્ચન એપ્લિકેશન ટુ ટેકનિકલ ક્વોલિફિકેશન. હવે જો આમાં ઘણા બધા એમ કહે છે કે સાહેબ અમારી બ્રાન્ચ મિકેનિકલ છે તો અમારે મિકેનિકલ જ કરવાનો, અમારી બ્રાન્ચ ઇલેક્ટ્રિકલ છે તો અમારે ઇલેક્ટ્રિકલ કરવાનો, અમારી બ્રાન્ચ ઈસી ખાલી ઈસી કરવાનું, એવું નથી. અમારી બ્રાન્ચ આઈટી એવું નથી. બધી બ્રાન્ચનો ભેગો સિલેબસ છે અને આમાં સૌથી સહેલો સિલેબસ તમને કહીશ આઈટીનો છે. સૌથી અઘરો સિલેબસ મિકેનિકલનો છે, કારણ કે મિકેનિકલના બહુ બધા ટોપિક આપી દીધા છે. ઇલેક્ટ્રિકલ, એસી અને આઈટીનો તમે કમ્પેરેટિવલી જુઓ તો એના કરતાં મિકેનિકલના ટોપિક્સ વધારે આપે છે, કે મિકેનિકલનો સિલેબસ પણ આમ મોટો જ હોય છે. હવે આમાં તમે વેટેજ જોવા જાઓ ને તો વેટેજ બાકી બધાનું 20 માર્કનું છે. ખાલી 40 માર્કનું વેટેજ છે પોલિસીનું. એટલે પોલીસ તમારે ખાસ કરવાની છે. સૌથી પહેલાં શરૂઆત તમે આમાં કરો ટેકનિકલમાં ભણવાની તો પોલિસીથી કરવાની, કારણ કે બધી જ પોલિસીમાં શું હોય, એક ડ્રાફ્ટ હોય 15-20 પેજનો. હવે ડ્રાફ્ટમાં કેટલા ક્યાં આપેલા છે, કેપેક્સ ઓપેક્સ કેટલું છે, કેટલા પર્સન્ટેજ ગ્રાન્ટ આપે છે, કે કેટલા પર્સન્ટેજ રિલેક્સેશન આપે છે, કોઈ સ્ટાર્ટઅપનું રિલેટેડ હોય, આઈટી રિલેટેડ પોલિસીસ છે, ઇન્ડસ્ટ્રી રિલેટેડ જેટલી પણ પોલિસી છે, હમણાં જીસીસી પોલિસી બહાર પડી, તો જેટલી પણ પોલિસી તમારે હોય ને બધી પોલિસી તમારે જોઈ લેવાની. તો એ પોલિસીના આધારે ક્વેશ્ચન, ઇન્ડસ્ટ્રી પોલિસીના આધારે જેટલી પણ લેટેસ્ટ પોલિસી છે એના આધારે ક્વેશ્ચન, જો કે આમ તો તમે આપેલું છે કઈ કઈ પોલિસી, ટેક્સટાઇલ પોલિસી ને કઈ પોલિસી તમારે કરવાની છે, કારણ કે એ તમને પોલિસી ખ્યાલ હોય તો જ તમે આમાં વ્યવસ્થિત જોબ કરી શકો. એટલે બહુ સારો સિલેબસ બનાવ્યો છે. 40 માર્કની પોલિસી છે. આપણે જોઈએ આગળ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ મિકેનિકલ એન્જિનિયરિંગના 20 માર્ક છે. મિકેનિકલ એન્જિનિયરિંગ, બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ છે. બેઝિક ટેર્મિનોલોજી એનર્જી, આમાંથી જે 2-3 ક્વેશ્ચન પૂછતા હોય છે. પ્રાઇમરી મૂવર ટાઈપમાં ફિઝિક્સના 50 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મૂકેલા છે યુટ્યુબ ચેનલ ઉપર. તમારે જો જોવા હોય તો તમારો આ બેઝિક મિકેનિકલ છે ને કવર થઈ જશે. એમાં આ બોયલ્સ લો ને, ચાર્લ્સ લો ને, ગેઇલોસિસ લો ને, જેટલા પણ છે, હા એવાગાડોસ લો ને, જેટલા પણ છે, આ બધા જ જે છે એના બેઝિક ક્વેશ્ચન છે. જનરલી જો આ કેવો સિલેબસ છે, હું તમને કહું, તમે તૈયારી કરતા હોય તો આરઆરબીની તૈયારી કરતા હોય તો એમાં બેઝિક એન્જિનિયરિંગ આવે. બેઝિક એન્જિનિયરિંગમાં બધું જ આવી છે. તો આમાં ડિટેલમાં લખીને આપેલું છે કે શું શું તમારે કરવાનું છે. હવે આટલું બધું તમે ડિટેલમાં નથી કરવાનું. તમારે ફક્ત આ બધી જ વસ્તુ જેટલી પણ લખી છે, જેમ કે સ્ટેટમેન્ટ ઓફ ઝીરોથ લોસ એન્ડ ફર્સ્ટ લો ઓફ જે છે થર્મોડાયનામિક્સ છે, બરાબર. થર્મોડાયનામિક્સનો તમને બધો આઈડિયા હોવો જોઈએ. તો થર્મોડાયનામિક્સ તમે બેઝિક કરી લો તો બેઝિક સવાલ તમને આમાંથી પૂછો, તમે આરામથી આન્સર આપી શકો. આમાં એવું નથી રાખવાનું મિત્રો કે મારી બ્રાન્ચ એસી છે તો મિકેનિકલનું નહીં વાંચું, મારી બ્રાન્ચ ઇલેક્ટ્રિકલ છે તો હું શું કામ વાંચું, ઇલેક્ટ્રિકલ વાંચે તો પાસ નહીં થાવ. બધી બ્રાન્ચનું બધું તમારે વાંચવું પડે તો જ પાસ થશે. તમે એવું ધારશો કે હું મિકેનિકલનો છું, હું ખાલી પોલિસી કરી લઈશ ને મિકેનિકલ કરી લઈશ, એસી ઇલેક્ટ્રિકલ મારી બસનું નથી, 40 માર્ક છોડી દઈશ. જો તમે 40 માર્કનો પોર્શન એક્ઝામમાં છોડી દેતા હોય તો એક્ઝામમાં પાસ ન થવાય મિત્રો. એક્ઝામમાં પાસ થવા માટે બધી જ બ્રાન્ચનો બધો સિલેબસ તમારે થરલી કરવો પડે તો જ એક્ઝામમાં પાસ થઈ શકાય. એટલે આમાં બહુ ડીપમાં નથી જવાનું. તમારે ફક્ત બેઝિક કરવાનું છે બધાનું. જેટલું પણ અહીંયા આગળ આપેલું છે પ્રોપર્ટીઝ ઓફ ગેસ છે તો પ્રોપર્ટીઝ ઓફ ગેસનો જે બેઝિક છે કરી લેવાનું. એકાદ બે ક્વેશ્ચન પૂછાય તમે કરી શકો. પ્રોપર્ટીઝ ઓફ સ્ટીમ છે, સ્ટીમની જેટલી પ્રોપર્ટી છે, ટાઈપ ઓફ સ્ટીમ છે, એન્થાલ્પી વગેરે જેટલું પણ છે બેઝિક કરી લેવાનું. હીટ એન્જિન છે, બરાબર, ઇન્ટરનલ કમ્બશન એન્જિન છે, સ્ટીમ બોઇલર છે, એર કમ્પ્રેશર એન્ડ પંપ છે, રેફ્રિજરેટર એર કન્ડિશનિંગ છે, કપલિંગ, ક્લચીસ એન્ડ બ્રેક્સ છે, ટ્રાન્સમિશન ઓફ ધ મોશન એન્ડ પાવર છે, એન્જિનિયરિંગ મટીરિયલ છે. આ જેટલા પણ ટોપિક આપેલા છે ને દરેક ટોપિકની મેં સેપરેટ પીડીએફ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં બનાવીને મૂકેલી છે. તમે એપ્લિકેશન પર તમને આઈડિયા આવી જશે. તો તમે એટલું બેઝિક કરી લેશો ને તમને એક્ઝામમાં વાંધો નહીં આવે મિત્રો. 20 માર્ક જે છે આ 20માં તમારી જો બ્રાન્ચ મિકેનિકલ એન્જિનિયરિંગ છે તો 20માં તમે 18 માર્ક લાવવાનો ટાર્ગેટ રાખી શકો. તમારી બીજી કોઈ પણ અધર બ્રાન્ચ છે તમે 10-12 માર્ક પણ આમાં લાવી દેશો તો બહુ સારો સ્કોર છે અધર બ્રાન્ચવાળા માટે, બરાબર છે. નેક્સ્ટ આપણે વાત કરીએ બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. એમાં બેઝિક ઇલેક્ટ્રિક અગેન 20 માર્કનું છે. જો આમાં ડીસી સર્કિટ હવે જો આખો નેટવર્ક થિયરીનો પોર્શન છે, બરાબર. ટાઈમ ડોમેન એનાલિસિસ, આરસી સર્કિટ આખો આ લિક્વિડ સર્કિટ છે. બાકી નેટવર્ક થિયરી તમે બધા એસી વાળા પણ ભણતા હોય તો નેટવર્ક થિયરીનો પોર્શન છે. એ સર્કિટમાં સાયન્સોડલ વેવફોર્મ પીક, આરએમએસ આ પણ નેટવર્ક થિયરીમાં તમે બધું ભણતા હો છો. જેણે નેટવર્ક થિયરી સરખું ભણ્યું છે ડીસી એસી આખો બધું ભણ્યું હોય, આખો નેટવર્ક થિયરી તમે વ્યવસ્થિત ભણી લો એટલે આ બધો પોર્શન જે છે કવર થઈ જાય તમારો. પછી આપણે વાત કરીએ મેગ્નેટિક સર્કિટ અને ટ્રાન્સફોર્મરની. ટ્રાન્સફોર્મર જે છે ઇલેક્ટ્રિકલ, બેઝિક ઇલેક્ટ્રિકલનું જે તમારું એમએમએક્સ પ્લસ ડેન્સિટી, ઇલેક્ટ્રન્સ, પરમિબિલિટી ને ફિલ્ડ સ્ટ્રેન્થ જે છે, એનર્જી બિટવીન ઇલેક્ટ્રોમેગ્નેટિક સર્કિટ જે છે. હવે મટીરિયલ સાયન્સમાં પણ આવે મેગ્નેટિક સર્કિટ જે છે. મટીરિયલ સાયન્સ સબ્જેક્ટ ભણ્યા હોય તો એમાં પણ આવે. ટ્રાન્સફોર્મર જે છે એ અહીંયા ઇલેક્ટ્રિકલના વ્યૂથી પણ આવે. તો અહીંયા આગળ હિસ્ટેરિસિસ કર્વ, હિસ્ટેરિસિસ લૂપ ને બધું જે છે, એડી કરંટ લોસ ને બધું એ તમે મટીરિયલ સાયન્સમાં પણ ભણો ને અહીંયા પણ ભણો. એટલે આ સિલેબસ જો મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હોય, મટીરિયલ સાયન્સ ભણ્યું હોય તો આમાંથી ઘણું બધું તમારું કવર થઈ જાય છે. ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ મશીન આ પ્યોર ઇલેક્ટ્રિકલનો પોર્શન છે. જે તમારે પ્યોર ઇલેક્ટ્રિકલ કેપેસિટર જે છે કેવી રીતે કામ કરે છે, બરાબર. તમારી સિંગલ ફેઝ મોટર જે છે કેવી રીતે કામ કરે છે, ઇન્ડક્શન મોટર કેવી રીતે કામ કરે છે. તો ડીસી મોટર્સમાં શું ફેર હોય છે, એસી મોટર્સ શું હોય છે, બરાબર છે. ડીસી મોટરમાં તમારું વોશિંગ મશીન, બ્લોવર, કમ્પ્યુટર, લેપટોપ જેટલું પણ છે એની એપ્લિકેશન છે ખરેખર કેવી રીતે કામ કરે છે. વર્કિંગ બ્રશલેસ ડીસી મોટર છે. આમાં ઘણા બધા ડીસી મોટરના ટાઈપ પણ હોય છે, બરાબર છે. સ્ટેપર મોટર હોય છે તો એનું રોટર જે છે કેવી રીતે કામ કરે છે. આવા બેઝિક ક્વેશ્ચન આમાંથી પૂછતા હોય છે.
એના પછી આપણે વાત કરીએ ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઇન્સ્ટોલેશન. આ તમારું બેઝિક એમસીબી તમારા ઘરમાં જે છે એલસીબી છે, એમસીસીબી છે, એલટી સ્વિચ ગિયર છે, ટાઈપ ઓફ લેમ્પ હોય, ફિક્ચર, રિફ્લેક્ટર જેટલું પણ છે, બરાબર. અર્થિંગના ટાઈપ કેટલા છે, આ બેઝિક અર્થિંગ મેજરમેન્ટ મેગરનો ઉપયોગ થતો હોય, આ બધા બેઝિક ક્વેશ્ચન છે જે ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઇન્સ્ટોલેશન રિલેટેડ પૂછતા હોય. આ બધું બેઝિક છે મિત્રો. આ તમને જાણશો ને તમને મજા આવશે. ટાઈપ ઓફ બેટરી જે છે, કેરેક્ટરિસ્ટિક ઓફ બેટરી. અત્યારે જનરલી તમારી લિથિયમ આયન બેટરીનો મેક્સિમમ યુઝ થતો હોય છે. તમારા મોબાઈલમાં જે બેટરી વપરાય છે કેટલા વોલ્ટની છે, તમે આમનો પણ જોવો ને તમને આઈડિયા આવે. વોલ્ટેજ, સ્ટોરેજ કેપેસિટી, ડિસ્ચાર્જ ટાઈપ, સાયકલ લાઈફ શું છે, કેવી રીતે બેટરીનો ઉપયોગ કરવો જોઈએ. તમે જનરલી આમ તો તમે બધાને બેઝિક નોલેજ હોય જ છે મોબાઈલ વાપરો એટલે, તો ડિટેલમાં વાંચી લેવાનું. એટલે એકાદ માર્કનો ક્વેશ્ચન પૂછે તમે આરામથી આન્સર આપી શકો, બરાબર છે. એનર્જી કન્ઝપ્શન ઓફ હોમ એપ્લાયન્સીસ કેવી રીતે થતું હોય છે, તમારું મીટરનું બિલ કેવી રીતે આવે છે, બરાબર છે, તમારું ઇલેક્ટ્રિસિટી બિલ કેવી રીતે આવે છે, એ બધું જે છે આમાં તમે બેઝિક ભણી શકો. બેઝિક ઇલેક્ટ્રિક મેઝરમેન્ટ, એ મીટર, વોલ્ટ મીટર અને વોટ મીટર, આમાંથી એક ક્વેશ્ચન જનરલી પૂછતા હોય છે, બરાબર છે. હવે જો આમાં તમે આખું નેટવર્ક થિયરી અને મટીરિયલ સાયન્સ જે છે એ વ્યવસ્થિત તમે ભણી લીધું હોય અને બેઝિક જે છે મેઝરમેન્ટ, બરાબર છે, મેઝરમેન્ટ તમે બેઝિક આખું ભણી લીધું હોય તો આમાંથી ઘણો બધો પોર્શન તમારો ઇલેક્ટ્રિકલનો કવર થઈ જશે, બરાબર છે. કે ઇલેક્ટ્રિકલ મશીન છે અલગથી આખો ટોપિક છે તમારે અલગથી કરવો પડે. બાકી બેઝિક ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગની વાત કરીએ તો હવે જો આમાં લખ્યા છે ઘણા બધા ટોપિક, પણ એક જ સબ્જેક્ટ છે આખો. હા, બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં જે એડીસી કરીને તમે વાયરલેસ પીએસઆઈની તૈયારી કરી હોય કે બીજી કોઈ પણ એક્ઝામની તૈયારી તમે કરી હોય તો એડીસી એનાલોગ જે સબ્જેક્ટ છે આ સબ્જેક્ટ તમે કરો એટલે આ 20માં તમારા 15 માર્ક આવી જાય, બરાબર છે, આરામથી. અને તમે એસી વાળા છો તો 18 માર્ક આરામથી લાવી શકો. એકદમ બેઝિક આપેલું છે. સેમિકન્ડક્ટર ડાયોડ, પીએન જંક્શન, ડાયોડ ટેસ્ટિંગ ઓફ ધ ડાયોડ, ડીસી લોડ લાઇન, ટેમ્પરેચર ઇફેક્ટ જે છે, ડાયોડ સ્પેસિફિકેશન, ડાયોડ ટેસ્ટિંગ, ઝેનર ડાયોડ, ડાયોડની એપ્લિકેશન છે, હાફ વેવ, ફૂલ રેક્ટિફાયર, ઝેનર ડાયોડ, સિરીઝ ક્લિપિંગ સર્કિટ, ક્લેમ્પર સર્કિટ જે છે, ડીસી વોલ્ટેજ મલ્ટીપ્લાયર છે. બાકી બાયપોલર જંક્શન નેચર, બીજેટી જે છે, બીજેટીનો આખું 3 કેરેક્ટરિસ્ટિક્સ, કોમન બેઝ, કોમન એમિટર, કોમન કલેક્ટર, ટ્રાન્ઝિસ્ટર, બીજેટી બાયાસિંગ જે છે, આમાંથી ક્વેશ્ચન તમને પૂછે. ડીસી લોડ લાઇન અગેન જો પાછો આવ્યું, બરાબર છે. બેઝ બાયસ છે, બરાબર છે, કયા બાયસિંગ હોય છે, વોલ્ટેજ ડિવાઇડર બાયસમાંથી મેક્સિમમ ક્વેશ્ચન પૂછતા હોય છે કારણ કે આનો યુઝ વધારે થાય છે. એસી એનાલિસિસ બીજેટી સર્કિટનું છે, એમાં તમારું એસી લોડ લાઇન છે, ટ્રાન્ઝિસ્ટર મારું મોડેલ છે, હાઇબ્રિડ મોડેલ, તમારું એચ પેરામીટર મોડેલ, બધું તમારે કરવું પડે. બધી સર્કિટ એનાલિસિસ જે છે એસીના તમારે કરવા પડે. ફીલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, એફઈટી જે છે, આ જેફેટ, મોસફેટ, આ તમારે કરવાનું છે. એફઈટીનું બેઝિક જે છે એની લોડ લાઇન, કેટલા બાયસ, વોલ્ટેજ ડિવાઇડર બાયસ ને બધું જે બીજેટીમાં હતા સેમ ટુ સેમ બધું એફઈટીમાં અઘરું નથી, બરાબર છે. અને સ્પેશિયલ પર્પઝ ડાયોડ જેટલા પણ છે તમારા એલઈડી, ફોટો ડાયોડ, સોલાર, પિન ડાયોડ, વેક્ટર ડાયોડ, શોર્ટકટ ડાયોડ, ટનલ ડાયોડ અને 7 સેગમેન્ટ ડિસ્પ્લે તમારું એલસીડી, બરાબર છે. તમારું એલસીડીનું જે 7 સેગમેન્ટ ડિસ્પ્લે હોય છે તમારું એ આટલું તમે આમાં કરી નાખો તો આમાં 20માં તમે 10-15 માર્ક આરામથી લાવી શકો. આમાં એક જ સબ્જેક્ટ છે, આમાં લખ્યા છે બધા અલગ અલગ ટોપિક, પણ આ સબ્જેક્ટ એક જ છે મિત્રો કરવા માટે. આ સબ્જેક્ટ આખો 20 માર્કનો આપ્યો છે. એવું નથી કે આ બધા અલગ અલગ સબ્જેક્ટ છે, એક જ સબ્જેક્ટ છે, એક જ સબ્જેક્ટના બધા ટોપિક કવર થઈ જાય, બરાબર. નેક્સ્ટ આપણે વાત કરીએ બેઝિક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. તો જો આ તો સિલેબસ છે ને હવે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચવાળા માટે થોડોક આમ જેને કહેવાય ને કે જેને ડિસએડવાન્ટેજ છે એમ તમે કહી શકો, કારણ કે આ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો સિલેબસમાં કે ડેટા સ્ટ્રક્ચર કે ડીબીએમએસ નથી આપેલો. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સિલેબસમાં બેઝિક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આપેલું છે, એટલે સાવ બેઝિક બધું તમે એકદમ કોઈ પણ એક્ઝામ આપતા હોય કોમ્પ્યુટરની તૈયારી કરતા હોય તો એનો જે સિલેબસ હોય ને એ સિલેબસ અહીંયા આગળ છે. એટલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વાળા માટે બાકી બધી બ્રાન્ચનો વધારે તૈયારી કરવાની છે, પોતાની બ્રાન્ચની તૈયારી કરવાની જરૂર નથી, કારણ કે જો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું હોય તો આટલું તો આવડતું જ હોય. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ન કર્યું એને પણ આટલું આવડતું એવું માની લેવામાં આવે છે. તો તમે તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું, તમને આટલું આવડતું જ. ઇન્ટ્રોડક્શન ઓફ કોમ્પ્યુટર છે, જનરેશન ઓફ કોમ્પ્યુટર, ઓપરેટિંગ સિસ્ટમના કોન્સેપ્ટ જે છે, પર્પઝ ઓફ ફંક્શન ઓપરેટિંગ સિસ્ટમ, કેવી રીતે બેઝિક ફંક્શન, ઓપરેટિંગ સિસ્ટમ સબ્જેક્ટ નથી કરવાનો અહીંયા આગળ, બેઝિક ફંક્શનાલિટી કરવાની છે ફક્ત ને ફક્ત. ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટની વાત કરીએ, ઇન્ટરનેટની બેઝિક ટેકનોલોજી, બ્રાઉઝર, વેબ પેજ, યુઆરએલ, WWL, ઇન્ટ્રોડક્શન ટુ ઈમેલ, જીમેલ, ગૂગલ ડ્રાઈવ, બરાબર છે. જીમેલ કેવી રીતે તમે વાપરો છો, એમાં શું સીસી એટલે શું થાય, બરાબર છે, આ બીસીસી એટલે શું થાય, તમને ખબર હોવી જોઈએ. તો આ બધું તમારે છે એકચ્યુઅલી આનો બહુ ઉપયોગ થતો હોય છે. એટલે માટે ગૂગલ ડ્રાઈવના જેટલા પણ તમે ફોલ્ડર કેવી રીતે અપલોડ કરી શકો, ડાઉનલોડ કરી શકો, શેરિંગ ફાઇલ તમે કરી શકો, એમાં ફોર્મ ક્રિએટ કે ગૂગલ ફોર્મ કેવી રીતે ક્રિએટ થાય, બરાબર છે, આ ફોર્મને તમે શેર કેવી રીતે કરી શકો, ગૂગલ શીટ કેવી રીતે બનાવી શકો, આ બધી ગૂગલ ડ્રાઈવમાં જેટલું પણ આ બધું તમારે આમાં શીખી લેવાનું. એટલે આના તમે આન્સર આરામથી તમે આપી શકો. પછી MS એક્સેલ, MS વર્ડ અને પાવર પોઈન્ટ આ બધા કરતા જ હોય બેઝિકથી. આ એકદમ બેઝિક કોમ્પ્યુટર. હવે તો અત્યારે આ બધું તમે જુઓ તો પ્રાઇમરીમાં ભણાવવામાં આવે છે, એ બધું સિલેબસ તમને અહીંયા આગળ આપેલો છે. તો બધું તમારે છે MS વર્ડ, MS એક્સેલ એમાં ડિટેલમાં વાંચતો નથી, કારણ કે તમને થશે કે આમાં સાહેબ શું વાંચવાનું હોય, કોપી પેસ્ટ કેવી રીતે કરવાનું નહીં બધું. MS એક્સેલ અને MS પાવર પોઈન્ટ આ 3 વસ્તુ તમારે કરી લેવાની છે. તમારા કોમ્પ્યુટરના 20 માર્ક પૂરા આવે. જો આમાં કોમ્પ્યુટર સિલેબસમાંથી 20 માર્કમાંથી એવરેજ કોઈ પણ બ્રાન્ચ સ્ટુડન્ટ છે ને 15 માર્ક આરામથી લાવી શકે. તમારે બધું બેઝિક વાંચી લેવાનું છે. તમે મિત્રો નહીં માનો, આ દરેક સબ્જેક્ટના મેં ઓલમોસ્ટ 2000 થી 2500 MCQ આપેલા છે. બધી જ ટાઈપના સ્ટેટમેન્ટ MCQથી લઈને દરેક ટાઈપના MCQ, એસર્શન, રીઝનિંગ વાળા દરેક MCQ સેમ્પલ PDF પણ મૂકેલી છે એપ્લિકેશન પર, તમે જોઈ શકશો. દરેક સબ્જેક્ટના 20 માર્ક માટે 2000 થી 2500 જેટલા MCQ આપણે તમે એકવાર MCQ થરોલી કરી લેશો ને તો તમને કોઈ પણ સબ્જેક્ટમાં વાંધો. MCQ કરવાના થરોલી, અને પછી એમાં તમને ન સમજાય ટોપિક ક્લિયર કરી લેવાનું, યુટ્યુબમાં સર્ચ કરીને તમારો કોન્સેપ્ટ ક્લિયર અને તમારો બેઝિક ક્લિયર, એટલે તમે એક્ઝામમાં આરામથી સારો સ્કોર કરી શકશો મિત્રો.
નેક્સ્ટ આપણે વાત કરીએ આગળ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. આ સૌથી વધારે અગત્યનો પોર્શન છે, જે 40 માર્કનો પોર્શન છે મિત્રો. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022 જે છે એમએસએમઈ લાર્જ અને મેગા માટે. તો એ જે છે આત્મનિર્ભર, આની એક પીડીએફ છે જે મેં તમને મૂકેલી છે, અને આના કેટલા બધા એમસીક્યુ તમને ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના મેં 2500 એમસીક્યુ મિત્રો આપ્યા છે સ્ટેટમેન્ટ ટાઈપ સાથેના. તો એ તો બધા કરી લેશો એટલે તમને આ 40 માર્કમાં તમે આરામથી 30 ઉપર સ્કોર કરી શકશો મિત્રો. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 જે છે, આના રિલેટેડ 2024 જે છે લેટેસ્ટ પોલિસી છે. ધેન એમઈડી એક્ટ 2026 જે છે, હા, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ એક્ટ જેને કહેવામાં આવે છે 2006, બરાબર. 2026 ની જે એક્ટ છે એમાં અમેન્ડમેન્ટ ઘણા બધા આવેલા છે. જેટલા પણ અમેન્ડમેન્ટ હોય બધા અમેન્ડમેન્ટ જોઈ લેવાના મિત્રો. પરચેસ પોલિસી 2024 છે. સ્ટાર્ટઅપ પોલિસી ઓફ ગુજરાત, એટલે એક પોલિસી નથી, આ કેટલી બધી પોલિસી છે મિત્રો. આ બધી પોલિસીમાં જે છે એ મટીરિયલમાં મૂકેલી છે. સ્ટાર્ટઅપ જેટલી પણ પોલિસી છે તમારી, એમાં આઈટીએસ પોલિસી પણ આવી ગઈ, જીસી પોલિસી પણ આવી ગઈ. સ્ટાર્ટઅપ રિલેટેડ તમે કોઈ પણ નવો તમારે સ્ટાર્ટઅપ ચાલુ કરવું છે તો ગુજરાત સરકાર કેટલી બધી સહાય કરે છે મિત્રો, બરાબર છે. ધોલરાસરમાં કેટલી બધી સહાય કરે છે, ગિફ્ટ સિટીમાં કેટલી બધી સહાય કરે છે, કેટલું બધું ડિસ્કાઉન્ટ આપે છે, ઇલેક્ટ્રિસિટી બિલ માફ કરી દે છે, તમારું ઈપીએફનું ફંડ આપી દે છે, બરાબર છે. કેપેક્સ ઓપેક્સમાં 30-40% સુધીનું ડિસ્કાઉન્ટ આપી દે છે. કેટલી બધી તમારી જે છે સહાય જે છે ગુજરાત ગવર્મેન્ટ કરતી હોય છે. તો આ જેટલી પણ સહાય ગુજરાત ગવર્મેન્ટ કરતી હોય છે તો આ બધી જ પોલિસી તમને ડિટેલમાં આઈડિયા હોવો જોઈએ. રિલેટેડ તો ગુજરાત અને ઓલ ઇન્ડિયામાં પણ જે આ પોલિસી લાગુ કરતી પડતી હોય છે, લેટેસ્ટ પોલિસી હોય જોવાની છે. બધી લેટેસ્ટ પોલિસી મેં મૂકેલી છે, ને લેટેસ્ટ પોલિસી એક્ઝેક્ટ એ પ્રમાણે જ બધા એમસીક્યુ જે છે એ ડિઝાઇન કરેલા છે મિત્રો. તો એ 2500 એમસીક્યુ તમે એકવાર કરી લેશો ને એટલે તમને બધી પોલિસીનો થોરલી આઈડિયા આવી જશે. અને બધી પોલિસી ફક્ત ઇંગ્લિશમાં નહીં, ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં પણ કન્વર્ટ કરીને બધી જ પોલિસી મૂકેલી છે, જેથી તમે ઇઝીલી તમે જે છે એ વાંચી શકો, તમને વાંચવામાં સરળતા પડે, અને શું શું એક્ઝામ માટે અગત્યનો છે એવા પોઈન્ટ જે છે એ મૂકેલા છે, બરાબર છે. તો આ તમારો આખો સિલેબસ છે મિત્રો. તમે આટલી તૈયારી કરી લેશો, તમારો આવડો જુનિયર ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ છે જ્યારે પણ આવે ત્યારે તમે વ્યવસ્થિત તૈયારી કરીને વ્યવસ્થિત એક્ઝામ આપી શકશો. તમને એક્ઝામમાં કોઈ પણ વાંધો નહીં આવે. જો તમારે મટીરિયલ પરચેસ કરવું છે તો એક્સટ્રિન્સિક કોચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશન તમે ડાઉનલોડ કર્યા પછી તમારે જે છે એમાં તમારે પેમેન્ટ કરવાનું છે. તમારું મટીરિયલ જે છે એકદમ લોએસ્ટ પ્રાઇસ મેં તમને કીધું એમ અત્યાર સુધીમાં જેટલા પણ ટેકનિકલ કોર્સ લોન્ચ કરેલા છે મિત્રો, એમાં આવડવા કોર્સ જે છે એ લોએસ્ટ પ્રાઇસમાં રાખેલો છે, કારણ કે બધી જ બ્રાન્ચ ભેગી છે, છેક છેવાડા વિદ્યા સુધી પહોંચી શકાય. દરેક માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. 60 જગ્યા છે, ઘણી બધી જગ્યા છે મિત્રો. એટલે દરેક વિદ્યાર્થીઓને કોઈ પણ બ્રાન્ચ એન્જિનિયરિંગની છે તો દરેક માટે એક ઇક્વલ ઓપોર્ચ્યુનિટી છે. દરેક બ્રાન્ચ તમને એમ થાય કે આ બધી મલ્ટિપલ બ્રાન્ચ તમને સમજાવવામાં અઘરું કાંઈ છે નહીં, બધું બેઝિક ફિઝિક્સ જ છે. તમારું 11-12 સાયન્સમાં તે ભણી ગયા છો, તમે 11-12 સાયન્સ જો વ્યવસ્થિત કર્યું હશે તો તમને આ એક પણ ટોપિક ભણવામાં એટલું ડિટેલમાં વાંધો નહીં આવે મિત્રો. અને બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. ક્લાસ 3 લેવલની એક્ઝામ છે એટલે બેઝિક જ પૂછતા હોય છે, અને બેઝિક તમે આન્સર આપી શકો. તમારી એક્ઝામ તમે આરામથી ક્લિયર કરી શકો મિત્રો. તમે મારું રિઝલ્ટ પણ મેં દેખાડ્યું હતું જે આની પહેલાં ટેકનિકલ ક્લાસ 10ની એક્ઝામ લેવાની. એમાં મિત્રો અત્યારથી તૈયારી શરૂ કરી દીધી એક્ઝામ માટે. જો તમે વાયરલેસ પીએસસીની તૈયારી કરતા હો ઓલરેડી, કે બીજી કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય તો એક્ઝામની પતી જવા દો. આઈસીટીની તૈયારી કરતા હોય તો આઈસીટી નોન ટેકનિકલ પતી જવા દો, પછી તૈયારી શરૂ કરો, બરાબર છે. તમે ક્લાસ 3 લેવલની કોઈ બીજી એક્ઝામની તૈયારી કરતા હોય તો એક્ઝામ પતી જાય, કારણ કે તમારી પાસે સમય ઘણો બધો છે. રોજનું 1-2 કલાક તમે વાંચી શકીને એમાં તૈયારી કરી શકો. બહુ ઝાઝી તૈયારી આમાં તમારે જેને કહેવાય ને કે બાકી બધી એક્ઝામનો જેવો લેન્ધી સિલેબસ નથી. તમને લાગે કે સિલેબસ બહુ મોટો છે, 18 પેજનો છે, પણ આમાં ગુજરાતી ઇંગ્લિશ બંને ટ્રાન્સલેશનને કેટલું બધું આપેલું છે એટલે મોટું છે. બાકી આમાં સિલેબસ જે છે એ બહુ મોટો સિલેબસ નથી, બદલે બધી જ બ્રાન્ચ ભેગી એમાં ગુજરાતીમાં. તમે ઇંગ્લિશમાં વાત કરી એ બધું ગુજરાતીમાં આગળ આપેલું છે, બરાબર છે. અને આમાં તમને આપેલું છે કે પાર્ટ એના પ્રશ્નો છે ગુજરાતી અંગ્રેજી બંને ભાષામાં રહેશે, અને પાર્ટ બી માટેની ભાષા જે છે, બરાબર છે, એને લગતો પણ બંને ભાષામાં રહેશે. એટલે આમાં ચોખ્ખું તમને સ્પષ્ટ કરી દીધું છે કે બંને ભાષામાં જે છે બધા જ સવાલ જે છે રહેશે. ગુજરાતી કોમ્પ્રેશનના પ્રશ્નો માત્ર ગુજરાતીમાં રહેશે, અંગ્રેજી કોમ્પ્રેશનના પ્રશ્નો માત્ર અંગ્રેજીમાં રહેશે. એ તો ઓબ્વિયસલી એ જ ભાષામાં હોય. બાકી જે છે એ બંને ભાષામાં રહેશે, અને પ્રો ડેટા મુજબ ગણતરી કરવામાં આવશે, કારણ કે પ્રોવિઝન આન્સર કી જો તમારી સિદ્ધ થાય એ પછી જો આન્સર રદ કરવામાં આવે તો એ તમારું કેટલા ખોટા કર્યા છે એનું અગત્ય હોય છે. એટલા માટે બહુ બને એટલા ઓછા ખોટા કરવાના મિત્રોને. 1/4 નેગેટિવ માર્કિંગ પણ અહીંયા આગળ છે, બરાબર છે. તો આ જે સિલેબસ છે ને તૈયારી તમે અત્યારથી શરૂ કરી દો. એક્સ્ટ્રીમ કોચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાંથી કોર્સ પરચેસ કરી લો, અને ફટાફટ જે છે એક્ઝામની તૈયારી શરૂ કરી દો મિત્રો. તમારા જેટલા પણ મિત્રો હોય આ એક્ઝામની તૈયારી કરતા એ લોકો વિડીયો જરૂર શેર કરજો મિત્રો. આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, જેનાથી તમને લેટેસ્ટ માહિતી તમને બધી જ એવી એક્ઝામ રિલેટેડ ટેકનિકલ એક્ઝામ રિલેટેડ મળતી રહે. ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત.